डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। ગ્રીટિંગ્સ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી તરફથી સ્ટુડન્ટ્સ આપ સૌનું વેલકમ છે. ઇકોનોમિક્સ ઓફ ગુજરાત, એનો ઉચ્ચાર મારાથી ભૂલે, ઇકોનોમી ઓફ ગુજરાત, ગુજરાતનું અર્થતંત્ર, જે SYBAમાં તમારો જે અભ્યાસક્રમ છે એના વિશે આપણે આજે અધ્યયન કરવાના છીએ, જેમાં તમે ગુજરાતના અર્થતંત્રના જુદા જુદા પાસાઓનો અભ્યાસ કરો છો. સ્ટુડન્ટ્સ, આજે તમને ઘણા જ રસપ્રદ, એક આમ ઉપરથી તમને લાગશે કે અચ્છા આ તો આપણે જાણીએ છીએ, ફિગર્સ, પણ એના અભ્યાસ કેવી રીતે ખરેખર આપણામાં રસ જગાડે છે એ પણ તમને જાણવાની મજા આવશે. તો આજે જે આપણે મુદ્દો કરવાના છીએ એ તમારો જે એકમ 12મું છે, 12મું એકમ ગુજરાતની પરિવહન સુવિધાઓ વિશે છે. હવે પરિવહન સુવિધાઓ, ટ્રાન્સપોર્ટેશન એ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અથવા તો આધાર માળખાની બાબત લેખાય છે. જે તમે જાણો છો કે ઇકોનોમિક્સમાં આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું ઘણું જ મહત્ત્વ માનીએ છીએ. ઇન્ફ્રાસ્ટ્રક્ચર, જેને આપણે ગુજરાતીમાં આધાર માળખું કહીએ છીએ, કે જેના ઉપર આખું ઇકોનોમી સસ્ટેઇન થાય છે, ટકે છે. જો એ આધાર માળખું ન હોય તો ઇકોનોમી સસ્ટેઇન ન થાય, ટકે નહીં, અને પછી આગળ પણ ન વધી શકે. જેમ આપણા શરીરનું સ્ટ્રક્ચર છે, આપણા બોન્સ હોય છે, હાડકાઓ, એ આપણા શરીરને ટકાવે છે, જેથી કરીને આપણે વિવિધ પ્રવૃત્તિઓ કરી શકીએ છીએ. તેવી જ રીતે આધાર માળખું, ઇન્ફ્રાસ્ટ્રક્ચર એ કોઈ પણ અર્થતંત્રના વિકાસ માટે જરૂરી હોય છે. જેમાં પરિવહન સુવિધાઓ આવે, કમ્યુનિકેશન આવે, પાણી આવે, ઇલેક્ટ્રિસિટી આવે, ઉર્જા જેને આપણે કહીએ છીએ. જ્યારે આપણે એક સમય હતો કે આપણે ઇલેક્ટ્રિસિટી એમ કહીએ, પણ ઉર્જાના જે વિવિધ વિકલ્પો છે એ બધું એમાં આપણે સમાવિષ્ટ કરીએ છીએ. તેવી રીતે પરિવહન જોઈએ તો પરિવહનમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે એ તમે જાણો છો. આજે આ એકમમાં પણ આપણે સમજવાના છીએ. તો ગુજરાતની પરિવહનની સુવિધાઓ ઉપર જે તમારું એકમ છે એનો આપણે આજે અભ્યાસ કરીએ. તો ગુજરાતમાં પરિવહન સુવિધાઓ, એમાં આપણે કઈ કઈ બાબતોનો આજે અભ્યાસ કરવાના છીએ, એક રૂપરેખા ઉપર તમે દ્રષ્ટિ કરજો. તો સૌથી પહેલો તો છે આર્થિક વિકાસ માટે પરિવહન સુવિધાઓનું મહત્ત્વ સમજવું. તમે જાણો છો, તમે અર્થશાસ્ત્રના વિદ્યાર્થીઓ છો એટલે તમને આ બધી બાબતોની ખબર જ હોય, પણ જ્યારે આપણે કોઈ એક મુદ્દો સમજતા હોઈએ ત્યારે આપણી પાસે ભૂતકાળના અનુભવોનું પણ જ્ઞાન હોય. આપણી પાસે અત્યારે એવી સરસ આપણી દ્રષ્ટિ હોય છે કે આપણે કમ્પેર કરી શકીએ છીએ કે આ સ્થિતિ સારી કે આ સ્થિતિ સારી. તેવી રીતે આપણે જ્યારે આર્થિક વિકાસ માટે પરિવહન સુવિધાઓનું મહત્ત્વ સમજીએ, એમાંથી કેટલાક મુદ્દાઓ તો હું અહીંયા આપવાની છું અને તમને તમારી સાથે ચર્ચા પણ કરવાની છું. પણ બીજા જે બધા મુદ્દાઓ છે જે કદાચ આમાં નિયમ પ્રમાણેના જે ટિપિકલ વેમાં આપણે આપીએ એમાં એ ઉમેરેલા નથી, પણ આપણી ચર્ચાઓમાં જરૂર આવવાના છે. તો એ મુદ્દાઓની સાથે તમારો દૃષ્ટિકોણ બદલાય, કારણ કે હવે તમે સિનિયર સ્ટુડન્ટ્સ છો અને તમે સેકન્ડ યર કોલેજમાં, યુનિવર્સિટીમાં અભ્યાસ કરો છો, BAના વિદ્યાર્થીઓ છો, અર્થશાસ્ત્રના વિદ્યાર્થી છો. તો આ માટે તમારો દૃષ્ટિકોણ કેવી રીતે બદલાય છે એ પણ તમે જાતે જ અનુભવ સરસ કરશો, અને એ સાથે તમારી જે આમાં વિગતો આપવાની છે એ વિગતો આપવાનો જો આખો એક પદ્ધતિ બદલાઈ શકે છે. કારણ કે જ્યારે તમે શક્ય છે કે તમે કોઈ સ્પર્ધાત્મક પરીક્ષાઓ પાસ કરવાની તૈયારી કરતા હો, UPSC GPSCની પરીક્ષાઓ પાસ કરવાની તૈયારી કરતા હો, ત્યારે ફાઇનલ ઇન્ટરવ્યૂમાં તમને ખ્યાલ છે કે એ તમારું કોઈ પણ પરિસ્થિતિ પ્રત્યેનું વલણ, તમારું સાયકોલોજી અને તમારો એ બાબત પ્રત્યેનો જે દૃષ્ટિકોણ છે એ તપાસવામાં આવે છે. ત્યારે જ્યારે તમે પ્રિલિમિનરી પરીક્ષા પાસ કરો, મેઇન્સ પાસ કરો, છેલ્લે ઇન્ટરવ્યૂ, એ વખતે તમારી પાસે કોઈ પણ આખી ઘટના છે કે સ્થિતિ છે એના પ્રત્યે તમારો શું અભિગમ છે એ જોવામાં આવે છે. તો એટલા માટે સામાન્ય રીતે આપણે એ જરૂરી નથી હોતું, કારણ કે તમે આંકડાઓ પાસ કરીને આવ્યા છો, એની પરિસ્થિતિ, એનું સ્ટેટસ, એ બધું જાણીને આવ્યા છો. એક એક્ઝામ્પલ આપું તમને, કે તમને ધારો કે પ્રશ્ન પૂછાય છે, તમે BA ઇકોનોમિક્સમાં પણ ધારો કે પ્રશ્ન પૂછાય છે જે તમે પરીક્ષા આપશો એ,
અથવા તો તમારી આગળની કોઈ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પાસ આપશો, એમાં તમને પૂછાશે કે ગુજરાતની પરિવહન સુવિધાઓ વિશે લખો, તો તમે લખશો એમાં આ રેલવે છે, સડક માર્ગ છે, હવાઈ સુવિધાઓ છે, જળ માર્ગ પણ છે, કારણ કે દરિયા કિનારો છે, લાંબામાં લાંબો દરિયા કિનારો આપણને મળેલો છે. પણ પછી તો આપણે આ અત્યારના સેશનમાં એ પ્રકારે પણ તૈયારી કરવાના છીએ કે આપણે માત્ર BA સેકન્ડ યર BAની પરીક્ષા તો સારામાં સારી રીતે પાસ કરી શકીએ, ઉપરાંત તમારી અન્ય કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષાઓ હોય એ વખતે ન સિર્ફ તમારી પરીક્ષાઓ થિયોરિટિકલ જે તમને પૂછાય એ પણ તમે સરસ રીતે પાસ કરી શકો, અને આગળ જ્યારે એકચ્યુઅલી તમે પસંદગી તમારી થાય એ પરીક્ષાઓમાં અને તમને વહીવટી એ કોઈ જવાબદારી સોંપવામાં આવે અને તમે કેવી રીતે તમારો વિચાર એને આગળ લઈ આવો છો, એ દરેક આજે આખી આપણી જર્ની રહેવાની છે. તો ગુજરાતમાં પરિવહન સુવિધાઓની સ્થિતિ શું છે એ આપણે અભ્યાસ તો કરવાના છીએ, કારણ કે ગુજરાતના પરિવહન વિશે આજે આપણે આખું એકમ એના ઉપર જોવાના છીએ. ત્રીજો મુદ્દો છે કે ગુજરાતમાં પરિવહન સુવિધાની સમસ્યાઓ અને તકો. ધારો કે તમે આ એક પરિસ્થિતિ તમારી સમક્ષ આવી, તમે એ સ્થાને તમારી પોસ્ટિંગ થઈ છે કે તમે પરિવહન સુવિધાઓની સમસ્યા દૂર કરવાની છે, તમારે એની સંભાવનાઓ જોવાની છે, તો પણ તમારી કઈ રીતે વિચારસરણી, તમારે વિચારવાનો ટ્રેક કયો હોય એ પણ બધું આપણે અત્યારે ચર્ચા કરી શકીએ. તો ફરીથી હું તમને દર વખતે કહું છું કે ઘણી વખત માત્ર આંકડાઓ અને ફિગર અત્યારે હું તમારી સમક્ષ અહીંયા મૂકી દઉં એ તો તમને ગમે ત્યાંથી મળી રહેશે, તમારી બુકમાં પણ આપેલા છે, પણ એ આંકડાઓ કહીએ કે એ ફિગર્સ કહીએ એનો કેવી રીતે અભ્યાસ કરવો એ આ સેશનમાં આપણે જોઈએ, કારણ કે એ આંકડા તમારી પાસે છે જ. જ્યારે તમે આ એકમ તમે ચેનલ પર જોવા માટે બેસો અથવા તો યુટ્યુબ પર જોતા હો ત્યારે તમારી બુક સાથે રાખો, એવું હું તમને કહી શકું. તો તમારી પાસે આ રીતે ફિગર્સ તો મળી જ રહે. સાથે સાથે યુનિવર્સિટીની વેબસાઇટ ઉપર પણ આપણે સોફ્ટ કોપી બુક્સની રાખીએ છીએ, એમાંથી પણ તમે એક્સેસ કરી શકો. એટલે જ્યારે તમે આ એકમનો વિડીયો તમે જોતા હો ત્યારે તમારી પાસે એ બુક કોઈ પણ ફોર્મેટમાં રાખજો, હાર્ડ કોપી અથવા તો એની વેબસાઇટ ઉપરથી તમે એક્સેસ કરી શકો એ રીતે. નંબર 2, કોઈ પણ એક જ પુસ્તક આપણું અભ્યાસક્રમ નથી. ગુજરાતની પરિવહન સુવિધાઓ વિશે જે કોઈ પણ વ્યક્તિ અથવા તો જે કોઈ પણ સોર્સ આપણને મળે, તમે કોઈ લાઇબ્રેરીમાં જાઓ, તમે કોઈ એક વેબસાઇટ સર્ચ કરો અથવા તો તમે એની સાથે આવો, તમને મળે વેબસાઇટ, તો એ બધું જ આપણું સ્ટડી મટીરિયલ છે. એટલે આપણી દુનિયા ઘણી જ વિશાળ થઈ ગઈ છે અને માત્ર એક નાની બુકલેટમાં નથી, તમે ઘણું જ નવું અને સારી રીતે લખી શકો છો. તો આ બુક માત્ર એ તો તમારે વાંચવાની કે જેથી પણ એમાં તમે જુઓ છો કે ઘણું બધું આપવાની જરૂર નથી હોતી, કારણ કે સિનિયર સ્ટુડન્ટ્સને માત્ર એક બતાવવાનું હોય છે કે આ રીતે કરવાનું, પછી કઈ રીતે કરવાનું તમે બિલકુલ ફ્રીલી એકદમ ફ્રીડમ ફીલ કરજો અને અભ્યાસનો કોઈ પણ સોર્સ મળે તો તમે એનો ઉપયોગ પણ કરજો. તો આ 3 મુદ્દાઓ આજ ખાસ આપણે આ સેશનમાં અભ્યાસ કરવાના છીએ. એનો ઉદ્દેશ શું છે? એક જ છે કે ઘણા છે? ચાલો જોઈએ. તો આ એના ઉદ્દેશ પણ 3 છે. આ એકમનો અભ્યાસ કર્યા પછી તમે શું જાણી શકો તો સફળતા મળી ગણાય. મારી પણ સફળતા કે હું તમારી સાથે ચર્ચા કરવામાં અને તમારી સાથે મુદ્દો સારી રીતે સમજવામાં સફળ થઈ ગણાવ. તો પહેલી બાબત છે આર્થિક વિકાસમાં પરિવહન સુવિધાઓનું મહત્વ સમજાવી શકશો. તમે પણ સમજાવી શકશો. જ્યારે આપણે આ સેશન પૂરું કરીએ ત્યારે તમારામાં એટલી ક્ષમતા કેળવાય કે તમે આર્થિક વિકાસમાં પરિવહન સુવિધાઓનું મહત્વ બીજાને પણ સમજાવી શકો. બીજો આપણો ઉદ્દેશ છે આ એકમનો કે ગુજરાતમાં પરિવહન સુવિધાઓની સ્થિતિ જાણવી, કારણ કે આપણે આગળ એના માટે શું તકો રહેલી છે અથવા તો પરિવહન સુવિધામાં શું સમસ્યાઓ રહેલી છે એ જાણવું હોય અથવા તો એના વિશે ચર્ચા કરવી હોય અથવા તો એના ઉપાયો શોધવા હોય તો સૌથી પહેલાં તો આપણે એની સ્થિતિ જાણવાની હોય. કોઈ પણ રસ્તો ત્યાંથી જ આગળ વધે છે કે જ્યાં અત્યારે એની સ્થિતિ શું છે એ જાણીએ. નંબર 3, ગુજરાતમાં પરિવહન સુવિધાઓના વિકાસનો આધાર અને વિકાસની સંભાવનાઓ તમે તપાસી શકશો. હવે અહીંયા જ તમારી સરસ મજાની સ્કિલ ડેવલપ થવાની છે કે કઈ રીતે આપણે
જાહેર જીવનની સમસ્યા કહીએ કે આર્થિક વિકાસ માટેની સમસ્યા કહીએ તો એ તમે કઈ રીતે તપાસી શકો. હવે આ વસ્તુ આપણે જાણીએ છીએ કે આ પ્રકારના 4 પરિવહન માર્ગો છે: સડક માર્ગ, જળ માર્ગ, રેલ માર્ગ અને હવાઈ માર્ગ. એમાં આપણે સાવ નાના બાળકો હતા, 3જા, 4થા, 5મા ધોરણમાં પણ આપણે ભણતા હોઈએ તો પણ આ બધી સામાન્ય વસ્તુઓ આપણી જાણકારીમાં હોય જ. સો વોટ્સ ન્યૂ ફોર સેકન્ડ યર સ્ટુડન્ટ્સ? તો સેકન્ડ યર BA મુખ્ય વિષય અર્થશાસ્ત્ર જે લોકો અભ્યાસ કરે છે એના માટે આ 4 શબ્દો કઈ રીતે નવા બને, રાઈટ? સ્ટુડન્ટ્સ, તમને ખ્યાલ છે તમારી પાસે જે બુક તમને મળે છે, સ્ટડી મટીરિયલ તમને યુનિવર્સિટી તરફથી મળે છે અથવા તો કોઈ પણ એકમો લખેલા હોય, તમે વેબસાઇટ ઉપરથી મળી શકે, બીજી કોઈ યુનિવર્સિટીના સ્ટડી મટીરિયલ્સ તમે વાંચી શકો જરૂર, કારણ કે આપણને જ્ઞાન ગમે ત્યાંથી મળે, કોઈ પણ દિશામાંથી મળે, આપણે એને આવકારીએ છીએ. તો એમાં તમે પ્રસ્તાવના ક્યારે વાંચી છે? તમે હવે ફરીથી પ્રસ્તાવના પણ ધ્યાનથી વાંચવાનું શરૂ કરજો, નવી શરૂઆત કરો કે તમે મૂળ મુદ્દાઓ તો વાંચશો. દાખલા તરીકે તમે ધારો કે આ પેપર એકમ કરો છો, 12મું એકમ પરિવહન સુવિધાઓ, તો એની જે શરૂઆતમાં જે પ્રસ્તાવના આપેલી છે, તમને ખ્યાલ છે કે પહેલા એની રૂપરેખા આપેલી હોય, ઉદ્દેશ હોય, પછી તમને પ્રસ્તાવના આપે છે. તો પ્રસ્તાવના ધ્યાનથી વાંચો, કારણ કે આપણે કોઈ પણ પરિસ્થિતિ જ્યારે ચકાસીએ છીએ ત્યારે એનો બેકગ્રાઉન્ડ, એના એ વસ્તુ સર્જાવા પાછળના કયા પરિબળો હતા એ જાણવાનું ખરેખર રસપ્રદ બને છે. તમે આ વાંચી લો કે ગુજરાતમાં કેટલી સડક છે, કેટલી લાંબી રેલવે લાઇન છે, એ બધું તમને માત્ર કિલોમીટરની દ્રષ્ટિએ યાદ રહે એનો કોઈ હેતુ નથી, પણ એના આગળ અને પાછળના પૂર્વાપર સંબંધો. આપણે સ્કૂલમાં હતા ત્યારે ઘણા વખત આવા પ્રશ્નો પૂછાતા કે કોઈ પણ એક ઘટના આપી હોય, સ્થિતિ આપી હોય, પૂર્વાપર સમજાવો. તો આમાં તમે પ્રસ્તાવના ખરેખર વાંચજો, ઇન્ટરેસ્ટિંગ છે. કે એક સમય હતો, તમને ખ્યાલ છે કે જ્યારે રજવાડા હતા, ગુજરાત અથવા ભારત કોઈ પણની વાત કરીએ, બિફોર બ્રિટિશ રૂલ, ભારતમાં અંગ્રેજી શાસન પહેલાની સ્થિતિ, બ્રિટિશ રૂલ પહેલા જે ભારતમાં રજવાડાઓ હતા એ સમયે, દાખલા તરીકે આપણે વાત કરી કે 14મી સદી, 13મી સદી કે 12મી સદી, અથવા તો આપણે અન્ય એક ટાઈમ પોઈન્ટ આપણે જોઈએ તો ઔદ્યોગિકરણની શરૂઆત જ્યારે થઈ ઇંગ્લેન્ડથી, આપણે માનીએ છીએ, તો ઇંગ્લેન્ડમાં જ્યારે ઔદ્યોગિકરણની શરૂઆત થઈ એ સમયે ભારતનું અર્થતંત્ર અથવા તો ભારતનું સ્થિતિ શું હતી? આપણો તો ભવ્ય ભૂતકાળ છે કે ભારતમાં પહેલાં પણ બહુ જ વિકસિત ઉદ્યોગો હતા, એકદમ બારીક કાપડ બનતું, એકદમ આધુનિક, એ સમયના ઘણા બધા કારખાનાઓ, ફેક્ટરી ઘણી બધી હતી. ભારત સમૃદ્ધ દેશ હતો, ખેતી સમૃદ્ધ હતી, ઘણું બધું સારું 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 હતું. એનો મતલબ એ, જુઓ આ કઈ રીતે ટ્રેક જાય છે એ સમજજો, કે એનો મતલબ એ થાય છે કે જ્યાં વિશ્વના બીજા દેશોમાં, દાખલા તરીકે યુરોપ, એ પરિસ્થિતિ હતી તેવી જ વિકસિત પરિસ્થિતિ આપણા દેશમાં પણ હતી અથવા તો થઈ શકી હોત. પણ જો અંગ્રેજોએ ભારતમાં રેલવે ટ્રેકની પ્રથમ સ્થાપના કરી, આ સ્થાપના શબ્દ અથવા તો તમે જે કોઈ પણ વર્ડ યુઝ કરી શકો, કે જ્યારે સૌ પ્રથમ ભારતમાં રેલવેની શરૂઆત થઈ, એ પહેલા ધારો કે અંગ્રેજ ન આવ્યા હોત ભારતમાં, અહીંયા આવે કદાચ, હું બહુ આજકાલ જે ફેશન છે કે બુદ્ધિજીવીઓ ભારતમાં અંગ્રેજી શાસનનું સમર્થન કરે છે, એ ટ્રેક ઉપર નથી લઈ જતી હું કે અંગ્રેજોનું શાસનનું સમર્થન કરું છું, પણ આપણે વિચારીએ, કારણ કે અત્યારે આગળ મારું આ પૂરું સાંભળજો અને પછી તમારો વ્યૂ પણ મને આપજો, અભિગમ પણ આપજો, કે ધારો કે અંગ્રેજો ભારતમાં ન આવ્યા હોત તો ભારતમાં રેલવેની સ્થાપના ક્યારે થઈ હોત? બરાબર છે? તો એનું કારણ શું? હવે અહીંયા તમારી પ્રસ્તાવના વાંચજો. તમારું જે 12મું એકમ છે તમે વેબસાઇટ ઉપરથી પણ એક્સેસ કરી શકશો, તમારી બુકમાં પણ આપેલું છે કે જ્યારે રજવાડાઓ હતા, કેટલા બધા નાના નાના, કદાચ એક નાના ગામમાં એક રજવાડું થઈ જતું. હવે આ રજવાડાઓ હતા એ ઈચ્છતા નહોતા કે એક રજવાડું બીજા રજવાડા સાથે અથવા તો એક પ્રદેશ બીજા પ્રદેશ સાથે જોડાય, કારણ કે જેટલો રસ્તો ઉબડખાબડ અથવા તો દુર્ગમ રસ્તો કહીએ, સારો ન હોય એવો રસ્તો કહીએ, એટલી યુદ્ધની સંભાવનાઓ ઓછી.
પડોશી રાજ્ય તરફથી યુદ્ધની સંભાવનાઓ ઓછી. એટલા માટે કોઈ એવી ઈચ્છા નહોતી કે રસ્તાઓનો વિકાસ થાય, પરિવહન સુવિધાઓનો વિકાસ થાય. નંબર 1. પણ અત્યારે ધારો કે આપણે સડકો તો ધારો કે બનાવવી પડે, ધારો કે આપણે એવું માનીએ કે એ વખતે સાયન્સ એન્ડ ટેકનોલોજી એટલા ડેવલપ નહોતા થયા, તો જળમાર્ગ તો ડેવલપ હતો જ, જળ તો હતા જ, હોડીઓ તો હતી જ, બની શકે એવું હતું. અને ભારતના ઘણા બધા એવા દરિયા કિનારાના પ્રદેશો સદીઓથી વિદેશ વ્યાપાર સાથે સંકળાયેલા હતા. ભારત આવવાનો રસ્તો કોણે બતાવ્યો અંગ્રેજોને? કે એક ભારતીયએ જ બતાવ્યો. કે કારણ કે એક વેપારી, આ ઘણા સદીઓથી અંગ્રેજો આવ્યા તે પહેલા ભારતના લોકો જળમાર્ગથી બહાર જતા હતા. તો ભારતમાં ને ભારતમાં એક પ્રજાએ બીજી પ્રજા સાથે સંપર્ક કરવો મુશ્કેલ હતો, પણ વિદેશ વેપાર થઈ શકતો હતો. એટલે આ એક પરિસ્થિતિ હતી કે એ વખતે રાજાઓ ઈચ્છતા નહોતા કે આ સડક અને પરિવહન, આંતરિક પરિવહનનો વિકાસ થાય. આધુનિક સમય સાથે હવે એને સરખાવો. અહીંયા જ જે હું તમને વાત દ્રષ્ટિકોણ વિકસાવવાની કરું છું, એક છે કે અત્યારે પરિસ્થિતિ શું છે. અત્યારે પરિસ્થિતિ એ જ છે કે એક રાજ્ય અને બીજા રાજ્યો વચ્ચે સહકાર હોય તો વેપાર સારી રીતે થઈ શકે. અત્યારના મૂળમાં અથવા તો અત્યારના કોઈ પણ વિકાસના સેન્ટરમાં આર્થિક વિકાસ છે. પહેલાની જેમ બે રાજ્યો વચ્ચે માત્ર લડાઈ અને માત્ર રણભૂમિ અને માત્ર જમીનનો પ્રદેશ વિસ્તારવો એવું નથી. આર્થિક વિકાસ પણ મહત્વનો છે. એટલે એક રાજ્ય અને બીજા રાજ્યો વચ્ચે સંપર્ક જો સડકોથી થાય, એકબીજા સાથે સહકાર હોય તો જ આર્થિક વિકાસ થઈ શકે. બીજો મુદ્દો, આ બધા મુદ્દાઓ તમારી બુક્સમાં નથી એટલે હું અહીંયા તમારી સાથે પ્રેઝન્ટેશનમાં નથી કરતી, પણ તમારી પ્રસ્તાવનામાં એક નાના મુદ્દા તરીકે આપેલું છે. બીજો મુદ્દો એ આવે છે કે વર્તમાન સ્થિતિ છે એ ડેમોક્રેસી છે, લોકતંત્ર છે. એટલે પ્રજાનું શાસન છે. પહેલા પ્રજાનું શાસન નહોતું. શાસકો કોઈક અલગ જ, કોઈક ઉપર જ, કોઈક રાજા એમ હતું. પ્રજા શાસન નહોતી કરતી. હવે તો પ્રજા જ જે છે એ પ્રજામાંથી જ એક વ્યક્તિ આવીને શાસન કરે છે. નંબર 3, પ્રજા શિક્ષિત છે. નંબર 4, આધુનિક રીતે જે પણ શિક્ષિત પ્રજા હોય એ લોકોએ મેનેજમેન્ટનો સીધો અભ્યાસ કર્યો હોય અથવા તો પરોક્ષ રીતે અભ્યાસ કરેલો જ હોય. મેનેજમેન્ટની આધુનિક પરિસ્થિતિ એ જ કહે છે કે એકબીજાના સહકારથી જ વિકાસ થઈ શકે છે. તમે લોકોએ ખરગોશ અને કાચબા, સસલા અને કાચબાની આધુનિક વાર્તા તો સાંભળી જ હશે કે કાચબાનું પાણીમાં તરવાનું આવડત છે અને સસલાનું ઝડપથી દોડવાની શરત છે. તો બંને એકબીજાને મદદ કરે છે અને રેસ જીતે છે. એટલે રેસ હવે માત્ર આંતરિક સ્પર્ધાની જ નથી હોતી. રેસ હોય છે કોઈ ત્રીજી પરિસ્થિતિ સાથે સ્પર્ધા કરવી અને જીતવી. તો આધુનિક મેનેજમેન્ટમાં પણ સહકારની બાબત છે. અને આ બધા મુદ્દાઓ સાથે પરિવહન જે સુવિધાઓ હોય એ વિકસે તો અર્થતંત્ર વિકાસ પામે. જો ગુજરાતને વિકાસ કરવો હોય તો આજુબાજુના રાજ્યોમાં સડકો સારી રીતે ડેવલપ થાય એ ગુજરાત પણ ઈચ્છે. અને બીજા બધા રાજ્યો પણ ઈચ્છે કે ગુજરાતમાં સડકોનું સારું નિર્માણ થાય, સડક અથવા તો કોઈ પણ પરિવહન સુવિધા. એટલે આ આખી પરિસ્થિતિમાં આપણે એ માત્ર ન જોઈએ, કારણ કે હવે તમે ફરીથી તમને આ મુદ્દો યાદ અપાવું છું કે તમે સેકન્ડ યરના સ્ટુડન્ટ્સ છો, મેચ્યોર સ્ટુડન્ટ્સ છો. તમારે માત્ર એ યાદ નથી રાખવાનું કે કેટલા કિલોમીટર સડક માર્ગ છે, કેટલો જળ માર્ગ છે. 1600 કિલોમીટરનો લાંબો દરિયા કિનારો પ્રાઇમરી વિદ્યાર્થી પણ જાણે છે. રેલ માર્ગ કેટલા કિલોમીટરની લંબાઈની છે, હવાઈ માર્ગ કેટલો છે. આપણે એના પ્રત્યેનો દૃષ્ટિકોણ બદલાવવાનો છે. આપણે એના વિકાસની સંભાવનાઓ બદલાવવાની છે કે કયા પરિવહન માર્ગનો વધારે ઉપયોગ કરવાથી ઓછા ખર્ચે પરિવહન થઈ શકે. એવો કયો પરિવહનનો માર્ગ છે કે જે બીજા માર્ગ માટે પણ વિકાસ માટે જરૂરી છે. ફોર એક્ઝામ્પલ, સડકનો માર્ગ. દરેક જગ્યાએ રેલવે ન વિકસી શકે, દરેક જગ્યાએ જળ માર્ગ ન હોઈ શકે. એકથી બીજા રેલવે જંકશન સુધી કનેક્શન માટે પણ રેલવે માર્ગની જરૂર પડે છે.
વિદેશ વ્યાપાર માટે આંતરિક વેપાર કરવો હોય તો સડક માર્ગ જ થઈ શકે. તો આ બધા કારણો છે જે આમાં આપણે આપેલા છે, તમારા પુસ્તકમાં પણ આપેલા છે. હવે દ્રષ્ટિકોણ તમારે એ જોવાનો છે કે સડક માર્ગ આપણે, કારણ કે અત્યારે જે સડક માર્ગ, રોડ, રસ્તા એ બધું વિચાર્યું છે, પણ આધુનિક પરિસ્થિતિ જુઓ, થોડાક સમય પહેલા, થોડાક એટલે અમુક દાયકાઓ પહેલા આપણી પાસે સડક માર્ગ એટલે રોડ ઉપર જેટલા રસ્તા થઈ શકે એટલા. પછી ક્યારે સૌથી પહેલો આપણે બ્રિજ બનાવવાનો વિચાર આવ્યો હશે, કોને આવ્યો હશે? અને જુઓ કેટલા રોડની લંબાઈ આપણે વધારી. આપણે પૃથ્વીના અથવા તો કોઈ પણ રાજ્યના કુલ ક્ષેત્રફળ કરતાં પણ શક્ય છે કે આ બ્રિજ વગેરેને કારણે રોડ અને રસ્તાઓની લંબાઈ વધી ગઈ હોય. સામાન્ય રીતે એક સંભાવના તો એવી જ હોય ને કે જેટલી આપણી પાસે જમીન હોય એટલા જ મેક્સિમમ કિલોમીટરના રોડ બને. પણ ધારો કે આપણું સાયન્સ એન્ડ ટેકનોલોજીનું એવું ડેવલપમેન્ટ થયું છે કે પૃથ્વી અથવા તો જેટલી જમીન કોઈ પણ રાજ્યને મળી છે એટલા પ્રમાણ કરતાં અનેક ઘણા રસ્તાઓ લાંબા કિલોમીટરના બનાવી શકાય છે. તો જ્યારે આપણે એક સમયે 1947માં ભારત સ્વતંત્ર થયું, પછી ગુજરાત અને મહારાષ્ટ્ર અલગ રાજ્ય બન્યા, અને 2001ની ઘટનાઓ 2021માં આપણે જ્યારે પણ પરિસ્થિતિનો અભ્યાસ કરીએ છીએ ત્યારે વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખીને કરવાનું હોય છે. હવે ધારો કે તમને ઘણી વખત એવું પણ આવે કે ગુજરાતનું કુલ ક્ષેત્રફળ જેટલું છે એના કરતાં અનેક ગણી રસ્તાઓની લંબાઈ છે. સો ઇટ ઇઝ ડેવલપમેન્ટ. તો ગુજરાતમાં કે કોઈ પણ જગ્યાએ પણ હજી આપણે એટલા બધા તો પણ રસ્તા ડેવલપ નથી કરી શક્યા કે કદાચ કેટલા બધા ગામડાઓ શહેરના મુખ્ય મથક સાથે જોડાયેલા છે કે નહીં. આ પરિસ્થિતિ, આ જળમાર્ગની સાથે બીજી જે પરિસ્થિતિઓ આવે છે એ છે પ્રાઇવેટાઇઝેશનની. એ પણ આપણે ચર્ચા કરીએ તે પહેલાં આપણે આગળના મુદ્દાઓ પર એક નજર કરીએ. હવે આ જે સામાન્ય મુદ્દાઓ છે કે આર્થિક વિકાસમાં પરિવહન સુવિધાઓનું મહત્વ. હવે આ બધા મુદ્દાઓ સામાન્ય છે, એ તમને આવડતા જ હોય કે ઉત્પાદન સાધનોની હેરફેર સરળ કરવા માટે, તૈયાર માલને બજાર સુધી પહોંચાડવા માટે, કે સાંસ્કૃતિક આદાન પ્રદાન, કે આપણે એક રાજ્યમાં દાખલા તરીકે હમણાં કદાચ થોડા સમયથી આપણી સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ કોરોનાને કારણે આપણને બંધ હોય, પણ આપણે એકબીજા રાજ્યોમાં જઈને કલ્ચરલ પરફોર્મન્સ થતા હોય છે, આપણે એકબીજાનું ખાનપાન અપનાવેલું હોય છે. આપણે અહીંયા સાઉથ ઇન્ડિયન વાનગીઓ છે કે સાઉથ ઇન્ડિયામાં ગુજરાતી વાનગીઓ કેટલી આસાનીથી મળી રહે છે. તો આદાન પ્રદાન, સાંસ્કૃતિક આદાન પ્રદાન થાય છે, મુક્ત હેરફેર થાય છે સાધનોની, તૈયાર માલની. ઘણા બધા આવા તમે મુદ્દાઓ બતાવી શકો, અને કદાચ ડુ ઇટ યોર સેલ્ફમાં પણ હું તમને આ મુદ્દાઓ આપવાની હોઉં કે તમારી રીતે અન્ય કયા મુદ્દાઓ છે એ પણ વિચારો. આ માત્ર 3 મુદ્દાઓ મેં તમને આપેલા છે, પણ આપણે જે ચર્ચા કરી એમાં કેટલા બધા મુદ્દાઓ છે. આપણા મુખ્ય 2 મુદ્દાઓ જોઈ શકાય કે એક તો એની સ્થિતિ જાણવી. એનું મહત્વ તો આપણે અર્થશાસ્ત્રના વિદ્યાર્થીઓ છીએ એટલે જાણીએ છીએ કે પરિવહન સુવિધાઓનું, એમાં સડક માર્ગ હોય કેટલા કિલોમીટર એ બધામાં આપણે જાણીએ છીએ. રેલ માર્ગ, જળમાર્ગ, રેલ માર્ગ હોય તો એનો બેઝ બનાવવાની જરૂર ન હોય, કારણ કે કુદરતી રીતે જ જળ રાશિ એટલે કે જળનું પ્રમાણ જેટલું હોય, ઊંડું હોય, એ બધી પ્રાથમિક જરૂરિયાતો હોય ત્યાં જળમાર્ગ નવેસરથી બનાવવાની જરૂર ન હોય. પણ ઘણી કેનાલ્સ બનતી હોય તો જળમાર્ગમાં બનાવવાનો ખર્ચ ઓછો થાય. પછી એનો મેન્ટેનન્સનો કોસ્ટ કેટલો હોય. સડક માર્ગ જોઈએ તો સડક, રોડ, રસ્તા ઇઝીલી આપણે દરેક જગ્યાએ રોડ બનાવી શકીએ છીએ, પણ રોડનો પછી સતત એનો મેન્ટેનન્સ પાછળનો ખર્ચ પણ વધતો હોય છે. અમુક થોડા સમય માટે કોઈ પણ રોડ છે એ સારા હોઈ શકે, અને ઘણી વખત તમે શહેરોમાં, બધા જ શહેરોમાં જુઓ છો કે રોડ કે રસ્તાઓ એમાં ક્યાંય પણ થોડા સમય માટે પણ સારા રહી શકતા નથી, તો એનો મેન્ટેનન્સ કોસ્ટ વધી જાય છે. રેલવે ટ્રેકની વાત કરીએ તો ટ્રેક બિછાવવા માટે તો પછી એમાં કેટલી જમીન જાય. જો રેલવે ટ્રેક જતું હોય તો એ ઉપર જ કેટલી બધી રેલવે ટ્રાફિક વધે તો એક પછી એક ટ્રેન મોડી પડવાનું પણ સંભાવના હોઈ શકે. કેટલા રેલવે ટ્રેક બિછાવવા, એ બધું પણ ઘણી બધી એમાં સંભાવનાઓ હોય છે. હવાઈ માર્ગ,
તો હવાઈ માર્ગ એમાં એરપોર્ટ્સ, આમ તો આકાશમાં એ જાય એટલે પછી નીચે કોઈ ટ્રાફિક રહેતો નથી, સમયની પણ બચત થાય છે, પણ એમાં કેટલું મેક્સિમમ વજન લઈ જઈ શકાય એ બધું જે માલ પરિવહન માટે, બજાર માટે જો જોઈએ આર્થિક દ્રષ્ટિએ કે કાચો માલ મંગાવવો અને તૈયાર માલ બજાર સુધી લઈ જવો, તો એના માટે હવાઈ માર્ગ કેટલો આપણને સુવિધાજનક રહે, એ બધા મુદ્દાઓ આપણે વિચારવાના થાય. તો આ રીતે આપણે વિચારતા તો હોઈએ છીએ. આગળ જોઈએ તો હવે ધીમે ધીમે આપણે એક પછી એક માર્ગનું લઈએ જોઈએ. આ સેશનમાં આપણે કેટલા પ્રકારના માર્ગનું કરી શકીએ છીએ, બાકી આપ એ રીતે મુદ્દાઓના આધારે તમારી રીતે તમારા ડુ ઇટ યોર સેલ્ફમાં કાઉન્ટ કરી લેજો. મારે બે બાબતે જોવાનું છે કે એક તો જે આપણે કે આ બધું કરે છે કોણ. તો ફોર એક્ઝામ્પલ સડક માર્ગની વાત કરીએ તો એ સડક માર્ગ છે એ આપણે કઈ રીતે અભ્યાસ કરીએ, તો અભ્યાસ કરી શકીએ તો કે માર્ગ અને મકાન વિભાગ, ગુજરાત રાજ્ય રોડ એન્ડ બિલ્ડિંગ ડિપાર્ટમેન્ટ વિભાગ છે એનો, એ આ પરિવહન જે સડક માર્ગ છે એના નિર્માણનું સંભાળતા હોય છે. પણ પછી તો પરિસ્થિતિ આવી, પ્રાઇવેટ ક્ષેત્ર સાથે એનું સંયોજન થયું, પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ આવી, PPP. પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપને ઘણી બધી રીતે તમે જોજો. એમાં રોડ બનાવવા અને રોડનું મેન્ટેનન્સ તમે જુઓ છો કે ટોલ વગેરે કોણ ઉઘરાવે છે. રોડ પર આપણે હાઈવે પર જઈએ છીએ ત્યારે એનું મેન્ટેનન્સ, જો હાઈવેનું મેન્ટેનન્સ હોય તો આંતરિક માર્ગો કોની જવાબદારી. આંતરિક માર્ગો આપણે જોઈએ છીએ કે ત્યાં કોઈ રીતે કોઈ ટોલ ઉઘરાવવાવાળા નથી હોતા, તો હાઈવે ઉપર હોય છે કારણ કે એનું મેન્ટેનન્સ અને બનાવવાનું ખાનગીકરણ થયેલું હોય છે. ખાનગીકરણ બીજે કયા કયા પરિવહન ક્ષેત્રે થયેલું હોય છે. ખાનગીકરણ સડક માર્ગે આપણે જોઈએ છીએ તો સડક બનેલી હોય છે, એના ઉપર ખાનગી વાહનો આપણા બધાના ચાલતા હોય છે, બસો પણ પ્રાઇવેટ ટ્રાવેલ્સની, ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સની ચાલતી હોય છે. તો સડક માર્ગે પ્રાઇવેટાઇઝેશન સૌથી વધારે છે. બીજો નંબર આવે છે એર વે એટલે કે હવાઈ માર્ગ. હવાઈ માર્ગે પણ આપણે જોઈએ છીએ કે ઘણી બધી એર કંપનીઓ છે એ સુવિધાઓ પૂરી પાડે છે, વિમાની સેવાઓ, તો એ પણ છે કારણ કે એ લોકોને ટ્રાફિક અને પેસેન્જર મળી રહે છે. તો શું જળ માર્ગે પ્રાઇવેટ શિપ એવી આપણે સાંભળી છે? મારા ધ્યાનમાં ખરેખર હજી નથી આવી. જો તમારા ધ્યાનમાં કોઈ આવી હોય આ અભ્યાસ કરતા સુધીમાં, તો મારા ધ્યાનમાં નથી આવી, એ બતાવજો. ટ્રેનની વાત જોઈએ તો રેલવે છે એમાં હજી પ્રાઇવેટાઇઝેશન થયું ન હતું, પણ તેજસ ટ્રેન વિશે તમે જાણતા હશો, ન જાણતા હોય તો અત્યારે સર્ચ કરી લેજો તેજસ ટ્રેન વિશે, કે જે પ્રાઇવેટાઇઝેશનની બાબતમાં સૌ પ્રથમ એક શરૂઆત છે. આ પેસેન્જર વાહનની વાત થઈ, તે પહેલાં પરિવહન, માલના પરિવહન માટે અદાણી દ્વારા રેલવે ટ્રેકની કન્સ્ટ્રક્શન થયેલું છે, જે અદાણી પોર્ટથી દેશના બીજા બધા ઇનલેન્ડ વિભાગો, જમીની વિભાગો સુધી પહોંચાડવા માટે રેલવે ટ્રેકનું નિર્માણ કરવામાં આવેલું છે. તો આ રીતે બે બાબતોમાં પ્રાઇવેટાઇઝેશન આપણે જોઈએ છીએ. તો એ પ્રાઇવેટાઇઝેશન શા માટે, પ્રાઇવેટાઇઝેશન શા માટે થવું જોઈએ સડક અથવા તો ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું? આના ઘણા બધા કારણો છે. સૌથી બેઝિક આપણે કારણ એ કહી શકાય કે સરકાર તેની આર્થિક જવાબદારીઓમાંથી થોડી મુક્ત થાય, અથવા તો વહીવટી જવાબદારીમાંથી, તો એ તેના અન્ય કાર્યોમાં ધ્યાન આપી શકે. કારણ કે વહીવટી સ્ટાફ, વહીવટી વ્યવસ્થા એ બધું કરવામાં ઘણો માનવબળ લાગે છે અને ખર્ચ પણ થાય છે. પ્રાઇવેટાઇઝેશનનો બીજો હેતુ છે સારું મેનેજમેન્ટ. એની કિંમત પહેલાં નક્કી કરી શકાતી નહોતી કે કોની પાસેથી કેટલી કિંમત લેવી. હવે આપણી પાસેથી એના પ્રોપર એના ભાવ હોય છે કે એક વાહન, કાર હોય તો એના પાસેથી કેટલો ટોલ ટેક્સ લેવો, ટ્રક મોટી હોય તો કેટલો ટોલ ટેક્સ લેવો. તો આ બધું એનું પ્રાઇઝિંગ પણ શક્ય બન્યું છે. તો અને બીજી એક બાબત કે સરકાર અને ખાનગી ક્ષેત્ર બંને મળીને કાર્ય કરે તો એ ડેમોક્રેસીના હિતમાં પણ છે. અહીંયા આપણે પોલિટિકલ કોઈ બેઝ પર આપણે અભ્યાસ નથી કરતા, પણ આપણે કહી શકીએ કે અર્થતંત્ર અને આધુનિક અર્થતંત્ર જે પણ પ્રકારની રાજ્ય વ્યવસ્થામાં હોય એ પ્રકારે એનું સ્વરૂપ હોય. આપણે કોઈ સમાજવાદી કે સામ્યવાદી દેશમાં એવું ન વિચારી શકીએ કે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ હોય, પણ વિશ્વના અન્ય ઘણા બધા દેશોમાં આ રીતે પરિવહન ક્ષેત્રે પ્રાઇવેટાઇઝેશન છે.
આ તમારું ડુ ઇટ યોર સેલ્ફ કે કયા કયા દેશોમાં પરિવહન ક્ષેત્રે પ્રાઇવેટાઇઝેશન છે એનો અભ્યાસ કરજો. જુઓ, આપણે ગ્લોબલ ગુજરાતના તો થઈ ગયા, કારણ કે આપણે ગુજરાતનું અર્થતંત્ર અભ્યાસ કરતા હતા, અને પરિવહન ક્ષેત્રે અન્ય દેશોમાં શું થઈ રહ્યું છે તેનો પણ અભ્યાસ આપણે કરવાનો છે. બરાબર. હવે ડુ ઇટ યોર સેલ્ફમાં માત્ર અહીંયા મેં એક જ મુદ્દો આપ્યો હતો, પણ બાકીના જે ડ્યુરિંગ લેક્ચર તમને આપ્યા એ પણ એમ કન્સિડર કરજો. અને મારી કોન્ટેક્ટ ડિટેલ્સ ખાસ નોંધી લેજો, અને તમારા જે કોઈ પણ અભિપ્રાયો હોય, તમારો અભ્યાસ શું કહે છે એ બધાથી મને ચોક્કસ અવગત કરજો, તમે મને જાણ કરજો. મારી કોન્ટેક્ટ ડિટેલ્સ છે, મારું ઈમેલ આઈડી kruti.chhaya@baou.edu.in KRUTI.CHHAYA. એમાં ડોટનો એચનો ક્યાંય પણ ફરક ન થાય એ જરા ધ્યાનથી રાખજો. બીજું એક ઈમેલ આઈડી આપું છું, economics@baou.edu.in. તો અહીંયા સબ્જેક્ટથી આ ઈમેલ આઈડી એકદમ ઇઝી છે, economics@baou.edu.in. એના ઉપર પણ કરી શકો. તમે મારા બ્લોગને પણ વિઝિટ કરી શકો છો, kruti.schaya.blogspot.com. તો થેન્ક યુ વેરી મચ સ્ટુડન્ટ્સ. આપણે ગમે તે રીતે પરોક્ષ રીતે ટેકનોલોજીના માધ્યમથી અને ચોક્કસ મળી શકીએ તેવી આપણે સ્વસ્થતા સાથે ઈશ્વરને પ્રાર્થના. આભાર. स्वाध्यायः